આજથી રાજ્ય ચૂંટણી આયોગના જાહેરનામાથી તાલુકા પંચાયત વડોદરા અને જિલ્લા પંચાયત વડોદરાની જે 7 સીટો વડોદરા ગ્રામ્ય તાલુકામાં આવે છે એનું ફોર્મ ભરવાની નામાંકનની પ્રક્રિયા આજથી લઈને શનિવાર 11 તારીખ સુધીમાં થઈ રહી છે. 16 તાલુકા પંચાયતની સીટો અને 7 જિલ્લા પંચાયતની સીટો જે વડોદરા ગ્રામ્ય તાલુકામાં આવે છે એની ફોર્મ ભરવાની નામાંકન સ્ક્રુટિની એ બધી કામગીરી મામલતદાર કચેરી વડોદરા ગ્રામ્ય ખાતે થશે અને બાકીની 14 સીટો જે છે એની નામાંકનની સમગ્ર પ્રક્રિયા તાલુકા પંચાયત કચેરી વડોદરા ગ્રામ્ય ખાતે થશે. સર, ફેર એન્ડ ફાઇન ઇલેક્શન થાય એમાં જે કયા પ્રકારની વ્યવસ્થાઓ કરી છે? આપણે સંપૂર્ણ પારદર્શી વાતાવરણ અત્રે ઊભું કરેલ છે. તમામ ઉમેદવારો જે ફોર્મ લેવા આવશે એમને ઉમેદવારી ફોર્મની સાથે આપણે એક માહિતી માર્ગદર્શિકા એમને ફોર્મ ભરવા કઈ રીતે મદદરૂપ થાય એની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. મતદાર યાદી ચકાસણીની તમામ વ્યવસ્થા કરી છે અને આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે તાલુકા વિકાસ અધિકારી શ્રીને જવાબદારી સોંપવામાં આવેલ છે.